દરેક ધર્મ ક્રિયા કર્યા પછી એટલે કે પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, જાપ, તપ વગેરે કર્યા પછી પરમાત્માને કરવાની પ્રાર્થના. હે અનંતાનંત પરમાત્મા, હે અરિહંત, સિદ્ધ, આદિ પંચપરમેષ્ઠી ભગવંતો, આપના ચરણ કમલમાં મારી અને અમારી અનંત વંદના. અમે સૌ આપણા ચરણમાં અને શરણમાં છીએ. આપણા પ્રચંડ અને પ્રકૃષ્ટ પુણ્યબળ અને શુદ્ધિબળના પ્રભાવે વર્તમાનમાં આ વિશ્વ ઉપર આવી રહેલી માનવ સર્જિત અને પ્રાકૃતિક આપદાઓ સદા માટે દૂર થઈ અમારું રક્ષણ થાઓ અને અમને સમતા સમાધિ ટકાવી રાખવામાં સહાયરૂપ બનો. આવી રહેલી વિપત્તિઓને સહન કરવાની શક્તિ પ્રદાન કરો. અમે અમારા જીવનમાં આપની પરમ કૃપા અને કરુણાથી જે કાંઈ પણ આરાધના અને સાધના સ્વયં કે સામૂહિક થઈ છે અને કરીએ છીએ તેના પ્રભાવે અને પુણ્યબળે આ વર્તમાન વિશ્વમાં સૌ જીવોની અશાતા દૂર થઈ શાતા પ્રાપ્ત થાઓ અને ધર્મની આરાધના સાધનામાં વધુમાં વધુ સ્થિર થઈ આત્મકલ્યાણ કરે એ જ પંચપરમેષ્ઠી ભગવાનને નમસ્કાર સહ પ્રાર્થના. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમર તપો. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમર તપો.